અમરેલી શહેરમાં એક હિન્દુ યુવક ઉપર જીવલેણ હુમલાની ઘટનાને પગલે ભારે તણાવનો માહોલ સર્જાયો છે। ટાવર રોડ નજીક યુવક ઉપર પથ્થર વડે હુમલો કરી ગળામાંથી સોનાની ચેઇન અને રોકડ લૂંટી લેવામાં આવી હોવાના આક્ષેપો વચ્ચે પોલીસની કાર્યવાહી સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। અમરેલી શહેરના ટાવર રોડ નજીક ચિરાગ ગોહિલ નામના યુવક ઉપર અસામાજિક તત્વોએ પથ્થર વડે હુમલો કરી જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। હુમલા દરમિયાન યુવકના ગળામાંથી સોનાની ચેઇન અને રોકડ લૂંટી હુમલાખોરો ફરાર થઈ ગયા હોવાનો પણ આક્ષેપ છે। ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનેલા ચિરાગ ગોહિલને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ઘટનાને લઈને એફઆઈઆર યોગ્ય કલમો ઉમેરવામાં પોલીસ દ્વારા આનાકાની કરવામાં આવી હોવાનો આક્ષેપ કરતા સ્થાનિકો અને આગેવાનોમાં ભારે રોષ ફેલાયો હતો। ત્યારબાદ મોટી સંખ્યામાં લોકો પોલીસ મથકે પહોંચ્યા અને ન્યાયની માંગ સાથે અંદાજે 3 કલાક સુધી રામધૂન બોલાવી વિરોધ પ્રદર્શન કર્યું। આખરે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા સમગ્ર મામલે કડક તપાસ અને યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવતા આ મામલો શાંત પડ્યો હતો। મહેશ બારૈયા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અમરેલી।